હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 9 કદરમાં પાર્ટ 1 આઈડિયલ બુકમાં અંદર આપણે પાના નંબર 6 ઉપર જોઈશું. પાઠ 9 કદર લોકકથા, એમાં આપણે પાના નંબર 6 ઉપર પ્રશ્ન 1 જોઈશું. કદર ગદ્યના લેખકનું નામ જણાવો. અહીંયા આપણે જોયું કે કદર ગદ્યના લેખકનું નામ છે દોલત ભટ્ટ. પ્રશ્ન 2, કરુણકી નદીનું વર્ણન 2-3 વાક્યમાં કરવાનું છે. તો કરુણકી નદી આમ તો નાનકડી હતી, એનો પ્રવાહ પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો રહેતો. તેનું પાણી ટોપરાના પાણી જેવું મીઠું હતું. પ્રશ્ન 3, કરુણકી નદીનું પાણી કેવું હતું? કરુણકી નદી હતી ને, એનું પાણી ટોપરાના પાણી જેવું હતું. પ્રશ્ન 4, કરુણકીના કાંઠે ખાલી જગ્યા ગામ આવેલું છે. કયું ગામ હતું? તો ઘરણી ગામ હતું. કયું હતું? ઘરણી ગામ હતું ને? હા. જોઈએ પ્રશ્ન 5, કોની રૂડપ આંખે વળગેવી હતી? કરુણકી નદીના કાંઠે આવેલા ઘરણી ગામની રૂડપ આંખે વળગેવી હતી. પ્રશ્ન 6, ઘરણી ગામના માણસો કેવા હતા? ઘરણી ગામના માણસો ઓલદોડ એટલે કે દિલાવર હતા. પ્રશ્ન 7 જોઈએ, વાલો કેસરીયો કોણ હતો? વાલો કેસરીયો ઘરણી ગામનો ચારણ હતો. પ્રશ્ન 8 જોઈએ હવે, વાલી કેસરીયો શેનો વેપારી હતો? તો વાલો કેસરીયો ઘોડાને લે વેચ કરનારો ઘોડાઓનો વેપારી હતો. પ્રશ્ન 9, વાલા કેસરીયા પાસે કેવા ઘોડા હતા? તો આપણે જોઈએ, વાલા કેસરીયા પાસે અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી એવા ભાતના ઘોડાઓ હતા. અને આવા જાતવાન ઘોડા વાલો કેસરીયો રાખતો હતો. પ્રશ્ન 10, વાલો કેસરીયો ઘોડા વેચવા ક્યાં ગયો? વડોદરા. ક્યાં ગયો તો? વડોદરા. પ્રશ્ન 11, વાલો કેસરીયો વડોદરા શા માટે ગયો હતો? વાલો કેસરીયો ઘોડાઓનો વેપારી હતો અને પોતાના ઘોડા વેચવા માટે વડોદરા ગયો હતો. પ્રશ્ન 12, વાટ ખર્ચી માટે કેસરીયાએ કેટલા રૂપિયા લીધા? અહીંયા જોઈએ, વાટ ખર્ચી માટે કેસરીયાએ કેટલા પૈસા લીધા હતા? 1000 રૂપિયા. કેટલા લીધા હતા? 1000. પ્રશ્ન 13, ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાસા કેમ વળી જતા? કેસરીયાના ઘોડાઓની કિંમત લોકોને ખૂબ વધારે લાગતી, આથી ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાસા ફરી જતા હતા. પ્રશ્ન 14, કેસરીયાએ વડોદરાને રામ કરવાનું શા માટે વિચાર્યું? કેસરીયા પોતાના ઘોડાઓ વેચવા માટે વડોદરા ગયો હતો, પરંતુ તેનો એક પણ ઘોડો વેચાયો નહોતો. આથી તેને વડોદરાને રામ કરી પોતાના ગામ પાછા ફરવાનું વિચાર્યું. પ્રશ્ન 15 જોઈએ, કેસરીયાના ઘોડાનું વાન કેવું હતું? કેસરીયાના ઘોડાનું વાન હાથ મૂકીએ તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડીવાળો અને જાયદી ખજૂરનો પેશી હતો. પ્રશ્ન નંબર 16 જોઈએ, પાના નંબર 7 ઉપર, 500 રૂપિયા પાસે હતા, તેથી કેસરીયાની શી ધરપત હતી? પોતાની ખોરાકી અને ઘોડાના ખોરાકની સગવડ 500 રૂપિયામાંથી થઈ જશે એવી કેસરીયાને ધરપત હતી. પ્રશ્ન 17, કેસરીયાએ ઘોડા પાસે શાનો ઢગલો જોયો? કેસરીયાએ ઘોડા પાસે ગોદડા, ઠામ, વાસણા તેમજ ઘરની નાની મોટી જણસોનો ઢગલો જોયો. પ્રશ્ન 18,
વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો. કારણ આપો. વડોદરાની બહાર નીકળતા કેસરિયાએ એક ખોરડું જોયું જેની બહાર ગોદડા ઠામ વાસણો પડ્યા હતા. કાળજા કંપાવે એવા નાના છોકરાઓ બૂમબરાડા તેને સાંભળ્યા. તેથી તે ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો. પ્રશ્ન 19 જોઈએ હવે. મરાઠા યુવાનને માથે કઈ આફત આવી? મરાઠા યુવાને શેઠ પાસેથી લીધેલા 500 રૂપિયા શેઠને પાછા આપવાના હતા. આમ 500 રૂપિયાનું શેઠનું લેણું ચૂકવવું પડે તેવી આફત મરાઠા યુવાનને આ માથે આવી હતી. પ્રશ્ન 20. શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય વાલો કેસરીયો બોલે છે ને શેઠને કહે છે. પ્રશ્ન 21. ભાઈ તારો માર્ગ તારી રાહ જુએ છે, હાલ તો થા. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવવાનું છે. આ વાક્ય શેઠ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે. પ્રશ્ન 22. શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું? અહીંયા આપણે જાણીએ છીએ કે 500 રૂપિયાનું. કેટલા પૈસાનું? 500નું બિલ ભરવાનું કહ્યું. હવે પાના નંબર 8 ઉપર 23મો પ્રશ્ન જોઈશું. રાધોબાએ કેસરિયાને તેનું નામ પૂછતા કેસરિયાએ શું જવાબ આપ્યો? નામ ભગવાનનું, કામે ભગવાનનું. આવો જવાબ વાલા કેસરિયાએ રાઘોબાને આપ્યો. પ્રશ્ન 24. જુવાર મરાઠાએ કેસરિયાને શા માટે પોતાના છોકરાઓના સમ આપ્યા? જુવાર મરાઠાએ નામ પૂછતા વાલા કેસરિયાએ પોતાનું નામ ન જણાવ્યું. તેથી જુવાર મરાઠાએ તેને પોતાના છોકરાના સમ આપ્યા. પ્રશ્ન 25. વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. સાચું. પ્રશ્ન 26. અમરેલીમાં પ્રવેશતા 10 ઘોડેસવાર કેવા હતા? અહીંયા આપણે જોઈએ કે 10 ઘોડેસવાર અમરેલીમાં પ્રવેશતા 10 ઘોડેસવાર રાજનો પોશાક પહેર્યો હતો. કદાવર શરીર હતું. તેમના ખભે જામનગરી બંદૂકો હતી. મોં ઉપર પંથ કાપ્યાના રજકણ ઉડેલી હતી. આંખોમાં રતાશ હતી અને માથા પર સાપો હતો. હવે પ્રશ્ન 27મો. અમરેલીમાં પ્રવેશેલા ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. હવે પ્રશ્ન 28મો જોઈએ. ઘોડાઓ વાલાની ડેલી આવી ઊભા રહ્યા ત્યારે વાલો શું કરતો હતો? વાલાની ડેલી આવીને ઘોડાઓ ઊભા રહ્યા ત્યારે વાલો દાંતણ પાણી પરવારીને ઓસરીની કોરે બેસીને ભગવાન સૂરજને સુરતી કરતો હતો. પ્રશ્ન 29. સિપાહીને જોઈ આઈ કેમ વિચારમાં પડી ગયા? આજ દિવસ સુધી ક્યારેય રાજાના સિપાહીઓ આંગણે આવ્યા નથી. આવું 7 પેઢીમાં પહેલી વાર બન્યું છે એમ વિચારી આઈ વિચારમાં પડી ગયા. પ્રશ્ન 30. અરે બાપ, કાક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? આ વાક્ય વાલો કેસરીયો બોલે છે અને રાજાના સિપાહીને કહે છે. આજે આપણે આઈડિયલમાં કદરમાં જોયું કે પાર્ટ 1 જોઈ ગયા. એમાં આપણે આઈડિયલ બુકમાં લખીશું અને આપણી નોટબુકમાં આજનું આ આપણું હોમવર્ક તરીકે લખીશું. તો આજનું આપણે પાર્ટ 1 જોઈ ગયા. હવે પાર્ટ 2માં ફરીથી જોઈશું. ઓકે, બાય બાય.